સુરતમાં ગેરકાયદેસર રીતે ચાલતા 2 કતલખાના ઝડપી પાડી 17 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે. સુરતની સલાબતપુરા પોલીસે ભાટેના રઝાનગર ખાતે દરોડા પાડી 2 ગેરકાયદેસર ચાલતા કતલખાના પકડી 10 ભેંસ સાથે એક પાડાને મુક્ત કરાવ્યો હતો અને 17 આરોપીઓની ધરપકડ કરી હતી. સુરતમાં ગેરકાયદેસર ચાલતા કતલખાના ઉપર સલાબતપુરા પોલીસે દરોડા પાડ્યા હતા. સલાબતપુરા પોલીસે ભાટેના રઝાનગર ખાતે રેડ કરી હતી તો 2 ગેરકાયદેસર ચાલતા કતલખાના પકડી પાડ્યા હતા, જ્યાંથી પોલીસે 10 ભેંસ અને એક પાડાને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી 17 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ખૂબ ખૂબ અભિનંદન સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ તેમજ તેઓની ટીમને. તારીખ 21ના ભાટેના ખાતેના રઝાનગરના હુસેનિયા મસ્જિદ પાસે આવેલા પ્લોટ નંબર 4787 તેમજ 88 ખાતે રેડ કરવામાં આવેલી. ત્યાં કને 14 ઈસમોને ગેરકાયદેસર પશુઓની કતલ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. 3200 કિલો વધુ માંસને પણ જપ્ત કરવામાં આવ્યું છે અને 10 જીવોને જીવતા ઉગારી લેવામાં આવ્યા છે અને તેઓને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવેલા છે. એટલે ખૂબ સરાહનીય કામગીરી સાહેબ. આ ઈસમો વારંવાર આવા કૃત્ય કરે છે. ગેરકાયદેસર પશુઓની જે ગેરકાયદેસર કતલખાનાઓની અંદર જે કરી રહ્યા છે એ ખૂબ જ નિંદનીય છે. અને આવા ઈસમોની પાછળ કોણ છે, અમને આવા પશુઓ કોણ આપે છે ગેરકાયદેસર અને કતલ કરવા માટેના કોણ એમને આ સમજાવે છે. એટલે ગેરકાયદેસર કતલ કરવા પાછળના રેકેટનો પર્દાફાશ કરવાનો અને આવા જે કંઈ ઈસમો એમની સાથે જોડાયેલા હોય એ તમામને ખૂબ કડક કાર્યવાહી કરો અને એમની જે મિલકતો છે ગેરકાયદેસર હોય તો ડિમોલાઇઝ થાય, એમને પાસાની જે જોગવાઈ છે અને આવા લુખા તત્વોના પગ ખરેખર ધ્રુજવા જોઈએ અમે અપેક્ષા રાખીએ છીએ કે નિર્દોષ જીવ ક્યારે બોલી નથી શકતો અને જે રીતની કામગીરી આપ સાહેબે કરી છે ખરેખર સરાહનીય છે.